કિડનીના દર્દીઓ કેમ આટલા બધા વધી ગયા? થોડા વર્ષો પહેલા તો આટલા બધા કિડનીના દર્દીઓ સાંભળવામાં નહોતા આવતા. ખાલી બીપી ડાયાબિટીસ જ સાંભળવામાં આવતું હતું. એ બીપી ડાયાબિટીસના દર્દીઓ વધવાની સાથે જ એના લીધે કિડનીના કોમ્પ્લિકેશનમાં કિડનીના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. કિડની એ ભગવાને આપેલું શરીરમાં એક બહુ મોટું ફિલ્ટર છે, જે લગભગ બધા જ ખતરાઓ સામે પહેલા રક્ષણ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. એટલે વાતાવરણનું પોલ્યુશન હોય, ખાવા પીવાનું કન્ટામિનેશન હોય, બીમારીની અસર હોય કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હોય, એક્સ્ટ્રીમલી હાઈ સોલ્ટ જંક ફૂડ હોય કે કોઈ પણ દવાઓ હોય, બધાની સામે કિડની પર જ માર પડે છે. તો કિડની આ બધાની સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં જ્યારે અસમર્થ થાય ત્યારે કિડનીની બીમારીઓ દેખાતી આવે છે. એટલે કિડનીની તકલીફનું નિદાન થાય એની સાથે જ કિડનીના ડૉક્ટરની સલાહ પ્રમાણે ઇલાજ ચાલુ કરી દેવો જોઈએ. કિડનીના ડૉક્ટર એટલે નેફ્રોલોજીસ્ટ દરેક કેસમાં ડાયાલિસિસ જ ચાલુ કરી દેવું નથી. એમનો મેઇન રોલ ડાયાલિસિસથી બચાવવાનો હોય છે, અથવા અમુક અસાધ્ય બીમારીઓમાં ડાયાલિસિસ ફ્રી વર્ષો પૂરા કરવાનો હોય છે, કે જેમ કે કાલે ડાયાલિસિસની જરૂર હોય તો ઘણા વર્ષો ખેંચી શકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કિડનીની બીમારીનું નિદાન થાય એટલે શું ચાલુ કરવું જોઈએ? કોઈ નવી વિટામિન કે કોઈ નવી દવા કે જેનાથી કંઈક એડ કરવાથી તબિયત સારી થશે, એવું બધાની માન્યતા હોય છે. પણ કશુંક નવું ઉમેરવા કરતાં ઘણી બધી વસ્તુઓ બંધ કરવાની જરૂર હોય છે. જેમ કે ડાયાબિટીસના દર્દીઓએ શુગર બંધ કરવાની જરૂર છે, બ્લડ પ્રેશરના દર્દીઓએ નમક ઓછું કરીને બંધ કરવા સુધીની તૈયારી રાખે તો સારું. જે દર્દીઓનું વજન વધારે છે એમણે વજન ઘટાડવાની જરૂર છે. જેમણે પોતે જ કોઈ પણ દવાઓ ચાલુ કરી દીધી છે ડૉક્ટરની સલાહ વગર, એમણે એ દવાઓ બંધ કરવાની જરૂર છે. જે લોકો ડૉક્ટરની સલાહ વિરુદ્ધ મહિનાઓ વર્ષોથી જાતે પેઇન કિલર લે છે, એમને પેઇન કિલર બંધ કરવાની જરૂર છે. અને જેમણે જંક ફૂડવાળી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ ચાલુ કરી છે, એમણે એમાંથી બહાર આવવાની જરૂર છે. તો કિડનીની બીમારીમાં કંઈક નવું જાદુઈ જડીબુટી શોધવા કરતાં જે જૂના દુશ્મનો છે એમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, અને ચોક્કસપણે બીમારીમાં ફાયદો થાય છે. કિડનીના દર્દીઓને બીમારી કરતાં કે બીજા કશા કરતાં પણ સૌથી વધારે ટેન્શન ક્રિએટિનિનનું હોય છે. દરેક રિપોર્ટની ઉપયોગિતા છે, પણ એ પોતાના એકલામાં 100% સચોટ નથી. ઘણા કિસ્સાઓમાં પગે સોજા હોય તો રિપોર્ટ ઓછો આવે છે, અને જ્યારે સારવારથી સોજા ઉતરી જાય ત્યારે રિપોર્ટ વધેલો દેખાય છે. એટલે દરેક કેસમાં એની શું ઉપયોગિતા, કેટલું ઇમ્પોર્ટન્સ છે એ ફક્ત તમારા ડૉક્ટર સમજી શકે છે. એટલે રિપોર્ટનું ટેન્શન લેવા કરતાં ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયટ અને દવાની કાળજી રાખશો તો મોટાભાગની બીમારીમાંથી સારા થઈ શકાય છે. એટલે નિયમિત ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો અને એમની સલાહ પ્રમાણે ચાલો.